રાજકોટમાં 600થી વધુ જર્જરિત મકાનોને મનપાએ નોટિસ ફટકારી છે। લલુડી બોકડી વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોને નોટિસ ફટકારવામાં આવી। પ્રી મોન્સૂન કામગીરી હેઠળ તાત્કાલિક દબાણો દૂર કરવા માટે નોટિસ પાઠવાઈ। ચોમાસામાં લોકોને જ્ઞાતિની વાડી અને સરકારી સ્કૂલમાં સ્થળાંતર કરાશે। પાણી અને ભોજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી। લોકોને વૈકલ્પિક આવાસ માટે નીતિ નિયમ મુજબ આવાસ ફાળવવામાં આવશે। રાજકોટમાં અંદાજિત 3176 આવાસોને ભયગ્રસ્ત જાહેર કરાયા। લોકોની સલામતીના ભાગરૂપે તંત્રએ નોટિસ ફટકારી છે। આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને ભયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે। આ સર્વે કામગીરીમાં કુલ 623 જેટલા મકાન અને ઈમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે।